આપણે ફોતરા કાઢ નાખી આમ જોઈ શકો છો ના ના ઘડી કેમ જોઈ શકો છો આપણું બચ્ચું हेलो तो हे गाइस गुड मॉर्निंग બેક ટુ માય ચેનલ છે તમારા બધાનું એક મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો અત્યારે બીજું તો કાંઈ નહીં, અત્યારે ધાબા ઉપર આવી ગયો. તો અત્યારે ધાબા ઉપરથી બ્લોગ ચાલુ કરવી છે. તો આપણે આયુષભાઈને દઈ દેવી બ્લોગની ચાવી. અને જો મેં અત્યારે હું દિવેશભાઈ સાફ કરતા અને આપણે આયુષભાઈ તો કાંઈ કરાવતા જ નથી, ખાલી અહીંયા રખડ. આ જો આ બધા દાણા ના ના એવું કર એવું નથી, આપણા આયુષભાઈ બધું કામ કરાવે. હાલું તો હવે આપણે આયુષભાઈ લોક તો ખોલશે આજ. પાણી બાણી બધું તૈયાર કરી નાખ્યું. આપણે આયુષભાઈ આજ ખોલે છે લોક, બાકી કાંઈ નહીં. ઓલું આડું રાખ દે, આજે અંદરની સાફ સફાઈ કરવાનું છે. ઓય આમ જો લે આ ડાયરેક્ટ વિડિયો મિલા. આમ જો બધા કબૂતર નાનું ઈંડું પાછું નીકળી ગયું. સીધા એ બચ્ચો દીધું જવું હોય. ઓહો ફાઇનલી ગાઈસ આજે તો બચ્ચું આવી ગયું, જોઈ શકો છો. ઓહો હો બચ્ચું આમનો ન્યુ ખુશખબરી. હવે તો ફાઇનલી ગાઈસ હવે આપણે તો ન્યુ ખુશખબરી મળી ગઈ. ન્યુ ખુશખબરી તો મળી ગઈ. આમ જો બધા લાઈનમાં દાણા વળખમ હમણે હું કહું તે આમ જો ઓલા પણ જોડ્યું બચ્ચું હજી હમણે જ નીકળું લાગે. હમણે હાલો તો હું અંદર જાઉં છું. તો તમને લાઈટ કરીને બતાવું. જોઈ શકો છો એનામાં બચ્ચું નીકળી ગયું. આપણે ફોતરા કાઢ નાખી આમ જોઈ શકો છો. ના ના ઘડી કેમ જોઈ શકો છો આપણું બચ્ચું. એક બચ્ચું તો એમ નામ ફેલ થઈ ગયું હતું, એક નીકળી ગયું. હાલો તો બાકી તો કાંઈ નહીં, હવે હું જાઉં બહાર. તો અત્યારે ઈંડાના ફોતરા નાખી દીધા, એ ખાઈ જોઈ શકો છો. આમ તો અહીંયા ભીડ જો હવે બચ્ચું આવ્યું હતું. હાલો તો ફાઇનલી અત્યારે તો મને બહુ એટલે બહુ ખુશખબરી મળી ગઈ છે, કેમ કે આપણા કબૂતરનું બચ્ચું નીકળી ગયું છે. એલા ઈ તો એમ કરી જો એલા એની હેઠે જ બચ્ચું રાખે ભાઈ. એ હમણાં મોઢું કરશે. જોઈ શકો છો બચ્ચું મોજા વાળું થાય. એક અહીંયા બેઠો જો ઈંડા ઉપર, એક ઓલા પણ બાકી તો કાંઈ નહીં. આપણા આર્યા બધા કબૂતર તો બાકી કાંઈ નહીં. અત્યારે અમે બધા છવી આપણા બધા કબૂતર વાળા પણ ખાય છે. ખૂણા મેં ભેગું કરી નાખ્યું. મેં ફોતરા નહીં ખાતા, જો અહીંયા ફોતરા અહીંયા નહીં ખાતા. તો કાંઈ નહીં. અત્યારે આપણા બધા કબૂતર આવ્યા અને બે કબૂતર કાંઈ ઈંડામાં બેઠો હોય, કોલા બચ્ચા પાસે છે. હજી હમણાં જ બચ્ચું નીકળવું લાગે છે મને એવું. જોઈ શકો છો એક અહીંયા જો રાવણ બાદશાહનું બચ્ચું એક નીકળી ગયું. અને દુઃખની વાત એ છે કે એક ઈંડું તો ખરાબ થઈ ગયું હતું, ને બેમાં બચ્ચા હોત. મને થોડુંક દુઃખ થયું. આખી થોડી બની જાય. અત્યારે હવે સિંગલ એને હવે આપણે લઈ લેવું. 20 દિવસનું થઈ જાય. રેવા દે ઘઉં નાખમાં બધે. તો મને હવે તો આપણે 20 દીનું થઈ જાય એટલે લઈ લેવું ટ્રેન કરવા. હવે તો બાકી કાંઈ નહીં. અત્યારે ફૂલ તડકો છે, જોઈ શકો છો. આપણા બધા કબૂતર રહ્યા. હાલો તમને થોડુંક સાયું બાયું થઈ જાય પછી મળી. અને આપણે મયુરભાઈ આમ કબૂતર દોરી બાંધીને ઉડાડે છે. એ મયુરભાઈનો તો મગજ જ નથી, બોલો. દોરી બાંધીને કબૂતર કોણ ઉડાડે? હાલો હવે આપણે પછી હાલો તો ફાઇનલી ગાઈસ આપણા કબૂતર ઉડ્યા હતા અને ઓલા પણ જઈને બેસી ગયા. જોઈ શકો છો તમે, ઓલા પણ ઠેક જઈને બેસી ગયા. આ કેમેરો ભીડ વાળું બહુ થઈ જાય, સાફ કરી નાખું પેલા. આપણા 4 કબૂતર ને ગયા. એક ઈંડા વાળી બ્લેક અને
વ્હાઈટ મોજાવાળી જઈને બચ્ચું નીકળ્યું ઈ અને બે ઓલા બચ્ચા આપણા બે કબૂતર આ છે બે એક એક બચ્ચા પાસે છે અને કાં ઈંડામાં જ બેઠો છે નર બાકી કાંઈ નહીં હવે આવે એટલે બતાવું જો હલે હાલ હાલ પેપ્સી મંગાવી ભાઈ એ આવ્યું ભાઈ પેપ્સી મંગાવે ચાલ લગી કબૂતરને પકડ લઉં અને ઉડાડું હા નર પકડાઈ ગયો છે હવે એને ઉડાડવી હાલે નરને તો ઉડાડ નાખ્યું જોઈ શકો છો બધા આપણા કબૂતર અને 4 કબૂતર જો બેઠા બે ઓલી બાજુ બેઠા બે ઓલા પાઇપમાં છે કાંઈ વાંધો નહીં તો વી આવશે એ તો રોજ વી આવે છે બાકી કાંઈ ને આપણા બધા કબૂતર આ રહ્યા અત્યારે તો આપણા કબૂતર જ આવ્યા નથી ને અહીંયા જ બેઠા છે હમણાં થોડીક જ વારમાં વી આવશે આપણા બે કબૂતર આ બેઠા હા જો એ તો કંઈ ઉઠતા જ નથી હમણાં તો હવે તો આને તરીકા ઉડાડવી આને જેવો તેવો ઉડાડવી છે એને ભાડીને આવે રૂમ થઈ ગયું આપણા મયુરભાઈનું ઘર સામે છે અને મારા ઘર અહીંયા તો આપણા દિવેશભાઈ આવી ગયા છે પેપ્સી ને બધું લઈને બાકી બે કબૂતર આવે મેં ઉડાડ નાખ્યા બે ગયા સામે બીજા કબૂતર તો આમ છે ફાઇનલી ગાઈસ આપણા બધા કબૂતર ઉતરી ગયા છે જોઈ શકો છો બધા કબૂતર ઉતરી ગયા આપણા બધા કબૂતર ઉતરી ગયા મેં ઓલા બેને ઉડાડ્યા ને અહીંયા બેઠા હતા એની સાથે એને ભરી પેલા એ ઉડ્યા પછી મેં એને ઉડાડ્યા એ અહીંયા ઉતર્યા ને તાતે હારે રી ઉતર્યા નકર તો હજી ઉડે પાછા ઉડ્યા કોકે આ ઓલું જો પડ્યું માર્યું ને તાતો હવે આઈથી કોકે માર્યું હવે કોને ખબર કોને માર્યું હવે ઉતારવી હલે હાલ 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 હાલો ઉતરી જાય હવે થોડીક જ વાર જો હજી ઉડે છે હલે હલે હાલ 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 હા જો બધા કબૂતર ને ઉડાન નાખ્યા છે જો બધા કબૂતર એકારે ઉડા હલે હાલ હાલો તો ફટાફટ એક આને કાઢ લેવી બાય પછી મૂકવી હલે હાલ બધા કબૂતર ઉડાન નાખ્યા છે હાલે હાલ 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 હલે હાલ 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 હલે હાલ હલે હલે તો આ એક જ બે કબૂતર અહીંયા ઉડ્યા છે બીજા બધા કબૂતર ઉડી ગયા જો હલે હલે હાલ 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 જો આખો ઘેરો ઘેરો ઉડે છે હલે હલે હાલ 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 જો હમણાં એક ઓલી ઉડી ઉતરશે એટલે બધા ઉતરશે ભાઈ જો કેમ ઉડે બધા કબૂતર એ ઓલાના ઘરે ઉતરા નહીં 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 એ ઓલા પણ ઉતરી ગયા બધા કબૂતર આયા અમારી સામે બિલ્ડિંગ છે ત્યાં જો ત્યાં મીંદડીનું દક્ષ અલા રેવા દે મારો ભાઈ એ અલગ અલગ એક માદી બ્લેક આમ ઉતરી ગઈ છે ઓલા પણ હવે તો એ કબૂતર ને ચાલો હું તમને દેખાડું માથે ચડી જાઉં જો એક કબૂતર ઓલા પણ ઉતરી ગયું બીજા કબૂતર આ બિલ્ડિંગ છે તમને ઊંચું કરીને થોડુંક ઊંચું કરી નાખું દેખાય છે એ બાજુ ઉતરી ગયા છે બાકી તો કાંઈ નહીં જો આપણી એક માદી ઉતરી ગઈ બ્લેક બીજા કબૂતર આમ બેઠા છે તો એ ઉતરી જાય બાકડી એક આપણી એક જોડી અહીંયા બ્લેક કોયલી નર ભાડીને આવી એક અહીંયા રહ્યું બચ્ચામાંથી બેઠું બાકી તો કાંઈ નહીં
તો આપણા મયુરભાઈ કેમ થઈ ગયું કાલે જે ઓલા બચ્ચાના પાખું ખોલી હતી ને જો આ દેખાય તમને આ દેખાતું હોય તો એની ત્યાં ઉડીને બે ગયું છે આપણે ફેક્ટરી ખાઈ લેવી અને એ ઓલા દોરી બાંધીની નનને કરે છે જો આપણું એક કબૂતર આવી ગયું ઉધરા છેડી આપણા 4 કબૂતર આવી ગયા બીજા 4 અહીં બેઠા હાલો તો હવે આવે એટલે બતાવું તમને આપણા 3 કબૂતર આવ્યા એક બેઠું છે અંદર ફાઇનલી ગાઈસ આપણા બધા આપણા એક કબૂતર ઉતર્યું 3 કબૂતર હજી ઉડે છે હવે ઉતરી જ જાય લગભગ તો હાલે હાલ 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 હાલે હાલ જો કેમ ઉડે છે હવે આ કબૂતર આ ધરી કામ એને હવે હલાવે નથી એને કઈ ઉઠશે હાલે હાલ ભલે ઉઠતા તારે કેય નહીં જાય મારા કબૂતર એટલો તો વિશ્વાસ જો હમણાં ઉતરી જાય ધીમે ધીમે કરી હાલ હાલે હાલે મારે તો આવી જાય કાંઈ વાંધો નહીં જો આપણા કબૂતર આ ઉતરા હાલ 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 આવ 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 લે ઈ કે બાજુ ગયા તારું આવ આવ હાલ હાલ અલે હાલ 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 જો આપણા કબૂતર આવી ગયા ખાલી એક જ નર નથી આવ્યો યા સામે બેઠો છે લે બોલો મયુરભાઈ નું કબૂતર મારી ઉડી ગયું મારા કબૂતર ઉડતા હતા ને એ મયુર લઈને આવે ને મારા કબૂતર ધ્યાન રાખજે તારા કબૂતર ને મારી આયરે લઈને આવતા રહે પછી મળશે ને યાર આ ગઈ છે મયુરભાઈ સીન થઈ ગયો આ જો મયુરભાઈ ક્યાં છેડા છે એનું કબૂતર અહીંયા બે ગયું છે નરિયામાં દોરી બાંધીને હું એટલે એને એટલે જ ના પાડું રેવા દે ભાઈ તું દોરી બાંધીને ઉડાડમાં દોરી બાંધીને ઉડાડવા હું એને એટલે જ ના પાડતો હતો જો ઓલા પણ અત્યારે હલવાઈ ગયું આવતું નથી ક્યાં છેડો છે બાકી આપણે એક ને રામ રહ્યો અને બીજા કબૂતર અહીંયા બીજા કબૂતર જો અંદર બધા વિયા ગયા છે બાકી કાંઈ નહીં એમ જો નીકળવાની ટ્રાય કરે છે મયુર બાકી કાંઈ નહીં હવે ઉતાર લઈએ એની રીતે મારો એક નર ઓલા પણ વિયો ગયો છે ફાઇનલી ગાઈસ હવે આપણે કબૂતરને આ બે બંધ કરી દેવી ઓલો કબૂતર આવે એટલે એને બંધ કરી દેવી હાલે હાલ 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 આને તો વ્હાઈટને તો બચ્ચાની ઉપાધિ જ નથી એની રીતે ઉડા ઉડ થાય છે જો આપણો નર ઉતીક આવતો રહ્યો હમણાં ઉતરી જાય આપણો નર જો આપણો નર આવતો રહ્યો આપણો નરે ઉતરી ગયો હાલો તો હવે આપણે બંધ કરવા છે કબૂતરને હા હા તને ભલે ખુલ્લા રહ્યા આજ તમે જોયું છે કે મારા લોફ્ટમાં આવી ગયું છે બચ્ચું એ હમણાં નિરાયત આપણે સાફ કરી નાખ્યો હા 9 કબૂતર થઈ ગયા એ ઓલી માદી હોત ને તો મારા પાસે 10 થઈ ગયા હોત જો આ રે આપણા બચ્ચું જુઓ બચ્ચાની હેઠે રાખ્યું પગ હેઠે જો બાકી બધા કબૂતર તો હું રીતે બેઠા હાલો હવે આપણે લોકને બંધ કરી દેવું અને હા હજી અમારે સાફ કરવાનું છે એ તો મને ભૂલે જ ગયું સાફ કરી નાખ્યું હમણાં થોડીક વાર હાલો તો ફાઇનલી ગાઈસ હવે આપણે થઈ ગયું છે કટીને એવો લોક સાફ બાકી કાંઈ નહીં હવે આપણે કબૂતર બંધ કરવાના જો બધું હાલો તો હવે આપણે કરી દેવી લોફ્ટને બંધ તાળું અહીંયા હાલો તો કરી દેવું બસ આપણે ભાઈ પછી જ આવ્યું જો થઈ ગયા બંધ તો
કાંઈ નહીં guys, અત્યારે હું આવી ગયો છું ઘરે. તો બાકી તો કાંઈ નહીં. આજના બ્લોગમાં જોઈએ છીએ કે મારી એક વ્હાઈટ મોજાવાળી માદીનું બચ્ચું આવી ગયું છે. બીજું તો કાંઈ નહીં, ગુડ ન્યૂઝ મને મળી ગઈ છે. તો બાકી તો કાંઈ નહીં આ બ્લોગમાં. અને ગુડ ન્યૂઝ એ થઈ ગઈ અને બેડ ન્યૂઝ એ થઈ ગયા મારે. કેમ કે ઓલી એક બ્લેક માદીનું ઊંડું ફૂટી ગયું. આજ અમે સાંજે ઓલી પેટીનું ને આ બધું અમે હરખું કરતા હતા ને નળિયાનું, એ મેં એને જોયું. એટલે મેં ઉપાડીને ખાલી મૂકી માદીને પછી નાખી દીધું ને ઊંડું એક ઉડી. અહીંયા બધામાં બધા છોકરા આવ્યા છે, એટલે બધા છોકરા આવ્યા છે એટલે બ્લોગ બનાવવામાં મને તકલીફ પડે છે. બાકી કાંઈ નહીં. તો હું તમને કાલના બ્લોગમાં બતાવી અને ઊંડું ફૂટી ગઈ. હાલો તો આ બ્લોગ અહીંયા જતો. કાલના બ્લોગમાં બધા જે માટે